આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 5,000 જેટલા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. આ બહુ જ મોટી સંખ્યા છે. 5,000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે એ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે. કેમ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટી આટલી મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી ઊભી રહી. આ પહેલી વખત. અને હજુ ક્યાં તારીખ પૂરી થઈ ગઈ? હજુ તો લિસ્ટ જાહેર થાય છે, હજુ તો સંખ્યા વધશે, હજુ તો ઘણી વધશે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 5,000 કરતાં વધુ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટી દ્વારા ઊભા રાખવામાં આવ્યા નથી. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર એક નવો ઇતિહાસ સર્જી દેવામાં આવ્યો છે, સર્જાઈ ચૂક્યો છે, જેના આપણે બધાય અભિનંદનને પાત્ર છે. હું, તમે અને આમ આદમી પાર્ટી